Hello students, now next topic is supercritical boiler. So first આપણે supercritical boiler નું થોડુંક introduction જોઈએ કે પાવર પ્લાન્ટ ડિઝાઇનર જે કરતો એની પ્રાઇમ ડ્યુટી શું હોય. એક તો કામ શું હોય કે જે પણ કંઈ ઇલેક્ટ્રિક પાવર જનરેશન થાય છે આપણે ઓછી કોસ્ટની અંદર કરી શકીએ, બરાબર. બીજું, ધ કોસ્ટ ઓફ ધ પાવર જનરેશન ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઓફ ધ ફ્યુલ કોસ્ટ, બરાબર. જેમ ફ્યુલ કોસ્ટ વધશે એમ તમારી ઓવરઓલ પાવર કોસ્ટ પણ તમારી ઇન્ક્રીઝ થવાની છે. To compensate the rising of fuel price, the designer continues try to find the ways. ધીરે ધીરે તમને ખબર છે કે ફ્યુલના પ્રાઇસ તો વધવાના જ છે, બરાબર. તો એને શું કરવું પડશે? કન્ટિન્યુઅસ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું પડશે કે ભાઈ આજ ઓછા જે આપણી પાસે ફ્યુલનો જથ્થો અવેલેબલ છે એની અંદર આપણે કેમ મેક્સિમમ પાવર જનરેશન કરી શકીએ. The most recent method to produce the economical electric power is the by use of the supercritical boiler. તો એના માટે શું છે કે ઓછા ફ્યુલની અંદર જે આપણી પાસે ફ્યુલનો જથ્થો અવેલેબલ છે એમાંથી જ આપણે કેમ મેક્સિમમ પાવર જનરેશન કરી શકીએ તેના માટે આપણે સુપરક્રિટિકલ બોઇલર કહેવામાં આવે છે. હવે સુપરક્રિટિકલ અને ક્રિટિકલ બોઇલર વચ્ચે ડિફરન્સ શું? In the supercritical boiler, the boiler working under the pressure above the critical pressure 2 to 1.05 બાય કરતા ઉપર જેટલા પ્રેશરાઇઝ હોય ત્યારે શું કહેવાય? સુપરક્રિટિકલ બોઇલર કહેવાય, બરાબર. અને એના હીટ ટ્રાન્સફર રેટ પર કેવો હોય કમ્પેર્ડ ટુ બીજા બોઇલર કરતા વધારે, એટલે કે 221 બાર કરતા જે નીચે છે, બરાબર. હાઈ પ્રેશર બોઇલર આપણે બધા કેવા કહી શકીએ? સબક્રિટિકલ બોઇલર કહી શકીએ, બરાબર, જેની પ્રેશર કેપેસિટી 221.5 બાર કરતા નીચે છે. તો આપણે સપોઝ સબક્રિટિકલ ની યાર કમ્પેરિઝન કરીએ તો સબક્રિટિકલ ની અંદર 3 હીટિંગ સરફેસ એરિયા હોય જે આપણે પ્રીવિયસલી બધા બોઇલરમાં જોયા છે. એક તો ઇકોનોમાઇઝર હોય, ઇવોપોરેટર હોય અને સુપર હીટર હોય. જ્યારે સુપર ક્રિટિકલ ની અંદર શું છે? ખાલી ઓનલી બે જ વસ્તુ હશે, એક પ્રી હીટર એટલે કે ઇકોનોમાઇઝર અને એક સુપર હીટર એટલે કે ઇવોપોરેટરનું આની અંદર નામો નિશાન નહીં હોય, બરાબર. અને જે પણ કન્વેક્શન બોઇલર છે વોટર છે એ ક્યારે હીટ થતું? બિલો ક્રિટિકલ પ્રેશર થતું, બરાબર. બટ અહીંયા કેવું હશે? હેન્સ ધ હીટ એડેડ ટુ ધ વોટર ઇઝ યુટિલાઇઝ ટુ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર ઓફ વોટર અપ ધ સેચ્યુરેશન ટેમ્પરેચર આપણે કન્વેક્શન ની અંદર કરતા, બરાબર. બીજે શું થાય કે વોટર તમારું પેલા આપણે જે ડાયાગ્રામ જોયું તો એબીસીડી ની અંદર કે ધીરે ધીરે તમારું બોઇલર જે પણ કંઈ છે ઇનિશિયલ બે તમારા સેચ્યુરેશન લિક્વિડ થાય, ધેન વેટ સ્ટ્રીમ, ધેન ડ્રાય સ્ટ્રીમ, ધેન ધ સુપર હીટેડ સ્ટ્રીમ, બરાબર. કારણ કે ધીરે ધીરે આપણે પ્રેશર જે પણ આપણે ઇન્ક્રીઝ થતા પ્રેશર આપણે કોન્સ્ટન્ટ રાખીને ઇન્ક્રીઝ કરતા હોય, બરાબર. પણ અહીંયા કેવું છે કે તમારું જે પણ કંઈ પ્રેશર છે, બરાબર, ઇનિશિયલ આપણે એટલું પ્રેશર આપી દઈશું ક્રિટિકલ પ્રેશર, એ વખતે જે પણ કંઈ એન્થાલ્પી ઓફ ઇવોપોરેશન કેવો થઈ જશે? 0 થઈ જશે. ઇટ મીન્સ that if the critical pressure, the enthalpy of evaporation is 0. It means that if the water is pressurized with the help of feed pump up to its critical pressure and then heated added, then the water will be directly converted to the steam temperature of 374 degrees Celsius. એટલે ઇનિશિયલ તમારું ફીડ પંપ પાસે તમે પ્રેશર ક્રિટિકલ પ્રેશર કરી નાખો અને તમે તમારા વોટર ત્યાંથી પાસ કરો તો તમારી જે પણ હીટ છે ડાયરેક્ટ તમારું જે વોટર છે શું છે? સ્ટીમની અંદર તમારું કન્વર્ટ થઈ જશે. ઇટ મીન્સ કે તમારી સ્ટીમ ડાયરેક્ટ તમને સુપર હીટેડ સ્ટીમ મળશે, તમારી ઇવોપોરેશનની કોઈ રિક્વાયરમેન્ટ રહેશે જ નહીં. એટલે તમારું જે પણ ઇનિશિયલ ટેમ્પરેચર છે 374 જેટલું થઈ જશે, બરાબર. અને એના કારણે તમારા બબલ એક્શન જે થવાના ચાન્સીસ હતા એ પણ આની અંદર કોઈ રહેશે નહીં. ઇન્ક્રીઝ ધ ફ્યુલ કોસ્ટ વિથ ડિક્રીઝ ધ ફ્યુલ ક્વોલિટી હેવ કોન્સ્ટન્ટલી પ્રેશરાઇઝ એન્જિનિયર. મેં તમને કીધું કે ઓછા ફ્યુલની અંદર આપણે આપણી પાસે ફ્યુલનો જથ્થો અવેલેબલ છે અને એમાં આપણે કેવી રીતે મેક્સિમમ પાવર જનરેશન કરી શકીએ. ધ કન્સ્ટ્રક્શન લેઆઉટ ઓફ સચ બોઇલર ઇઝ સિમિલર ટુ ધ સબક્રિટિકલ બોઇલર. ખાલી એની અંદર શું ન હોય? એક ઇકોનોમાઇઝર એની અંદર હશે નહીં. With the recent experience gained in design and construction of supercritical boiler, it has become a rule to use such boiler above the 300 megawatt capacity વાળા પણ અત્યારે આની અંદર સબક્રિટિકલ બોઇલર યુઝ થાય છે, બરાબર. એનું બેઝિક એકદમ કન્સ્ટ્રક્શન છે, તમે જોઈ શકો છો. ફીડ વોટર આપણે પ્રેશરાઇઝ હાઈ પ્રેશર ક્રિટિકલ પ્રેશર જ આપણે ફીડ પંપની અંદર વોટર પાસ કરશું, બરાબર. ધેન પાસ ટુ ધ આપણું ઇકોનોમાઇઝરમાં એટલે પ્રીહીટ થશે અને મોસ્ટ ઓફ સ્ટીમ બની ગયા છે. ધેન પાસ ધ સુપર હીટર, તમારી જે પણ કે ડ્રાય સ્ટીમ બની ગયા છે ડાયરેક્ટ તમારી સુપર હીટર સ્ટીમમાં થઈ જશે. સુપર હીટર સ્ટીમ તમે પ્રાઇમ મૂવરની અંદર કરો, બરાબર. અહીંયા તમારો ફ્યુલનું કમ્બશન થાય છે એટલે અહીંયા જે પણ કે રેડિયેટ સરફેસ લખી છે તમારી જે પણ કે રેડિયેશનના ફોર્મની અંદર એબ્ઝોર્બ હીટ કરશે અને કન્વેક્શનના ફોર્મની અંદર હીટ એબ્ઝોર્બ કરશે. એર ફિલ્ટર તમે યુઝ કરો કે તમે સપોઝ એટમોસ્ફિયરમાં તમે એર લઈ લો એટલે તમે એરને નીચે કમ્બશન ચેમ્બરમાં મોકલો તો શું થાય? તમારું જે પણ કંઈ એકચ્યુઅલી તમારું જે પણ કમ્બશન રેટ છે એ પણ ઇન્ક્રીઝ થશે. તો આને કહેવામાં આવે છે સુપર ક્રિટિકલ બોઇલર, બરાબર. પણ ઇનિશિયલ પ્રેશર કેપેસિટી આની કેવી હશે? વધારે હશે. નાઉ નેક્સ્ટ એડવાન્ટેજ ઓફ ધ સુપર ક્રિટિકલ બોઇલર. તમારી બુકની અંદર પેજ નંબર 50 ઉપર આપેલા છે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ. વન બાય વન આપણે સ્ટડી કરીએ. ફર્સ્ટ છે હીટ ટ્રાન્સફર રેટ આર કન્સિડરેબલ લાર્જ કમ્પેર ટુ ધ સબક્રિટિકલ બોઇલર. એની કરતાં હીટ ટ્રાન્સફર કેવો થવાનો છે? મેક્સિમમ થવાનો છે. ધેર ઇઝ અ નો ડ્રમ. બીજું, ડ્રમ તો આની અંદર છે ત્યારે બબલ ફોર્મેશન થવાના કોઈ ચાન્સીસ નથી. બીજું, લેસ હીટ કેપેસિટી ઓફ ધ જનરેટર એન્ડ હેન્સ મોર સ્ટેબલ એન્ડ ગીવ ધ બેટર રિસ્પોન્સ, બરાબર. ડ્રમ નથી એટલા માટે. ત્રીજું, ધેર ઇઝ અ ટુ ફેઝ મિક્સર એન્ડ હેન્સ ધ પ્રોબ્લેમ ઓફ ઇરોઝન કોરોઝન આર મિનિમાઇઝ. તમને ખબર છે બે જ ફેઝ છે આની અંદર,
ડાયરેક્ટ વોટર નાખો સ્ટીમ થઈ જશે એટલે કોઈ પણ ઇરોઝન કોરોઝન તમારા કોઈ ચાન્સ આની અંદર નથી બરાબર. The turbo generator connect to the supercritical boiler can generate a peak load by the changing the pressure operations. જો લોડ ફ્લક્ચ્યુએશન થાય તો પણ તમારી માટે આ તમારી માટે સુટેબલ છે. There is a great easy to operation and there ટૂંકમાં જે તમારું બોઇલર છે ને એની થોડીક સિમ્પ્લિસિટી વધારે છે, આની ફ્લેક્સિબલ વધારે છે, લોડ ફ્લક્ચ્યુએશનમાં તમે એને કરી શકો છો ને એના ઓપરેશન પણ કેવા છે એકદમ ઇઝી છે. હાઈ થર્મલ એફિશિયન્સી અબાઉ 40 to 42 બાર પણ એકચ્યુઅલી અંદર મિનિમમ 14 ની અંદરમાં જ આની એફિશિયન્સી રહેતી હોય છે. તો પાવર રેશન કેન બી અચીવ વિથ ધ યુઝ ઓફ સબક્રિટિકલ બોઇલર. તો આપણે જે વન્સ થ્રુ બોઇલરની વાત કરી હવે આપણે જોઈએ બેન્સન બોઇલર. The Benson boiler is introduced by the Benson, and he argued that if the boiler pressure is rise above the critical pressures, it means the 2 to 5 atmospheric pressure, the steam and water have the same density, and therefore the bubble will be not be formed and has the difficulty experienced in case of the Lamont boiler, as a dangerous bubble information can be easily eliminated. So this boiler is known by the once through boiler. Benson એ શું વિચાર્યું કે ભાઈ જો આપણે સપોઝ આપણું જે પણ કંઈ બોઇલર પ્રેશર છે એને આપણે ક્રિટિકલ પ્રેશર લઈ જઈએ એટલે કે 2 to 5 વાર, તો મેં તમને જેમ યુનિક ફીચર ઓફ ધ હાઈ પ્રેશર બોડી અંદર સમજાવેલું કે જો 225 એટમોસ્ફિયર કરતાં વધારે પ્રેશર થાય સો વોટર એન્ડ સ્ટીમ ડેન્સિટી કેવી થઈ જાય સેમ થઈ જાય. એ વખતે આપણે નેચરલ સર્ક્યુલેશન તો યુઝ ના જ કરી શકતા, આપણે ફોર્સ સર્ક્યુલેશન જ યુઝ કરવું પડે. પણ એ વખતે શું થાય કે જે પણ કંઈ બબલ ફોર્મ થવાના છે ને એ પણ નહીં થાય. જે લામઆઉટ બોઇલરની જે એક લિમિટેશન હતી કે ડ્રમની અંદર બબલ ફોર્મેશન કરવા બરાબર, તો બબલ ફોર્મેશન એ ક્રિએટ નહીં થાય. તો રામઆઉટની જે બબલ ફોર્મેશન વાળી જે પણ કંઈ ડિફિકલ્ટી હતી બેન્સન બોઇલરે દૂર કરી. હવે એની અંદર ડ્રમની કોઈ રિક્વાયરમેન્ટ છે જ નહીં, ડ્રમ આપણે કાઢી નાખ્યું બેન્સન બોઇલરની અંદર બરાબર. શું કરશું કે એક બાજુથી આપણે વોટર આપશું અને બીજી બાજુ ડાયરેક્ટ આપણે સ્ટીમ મળે એટલે કેવું એક પાથ થઈ ગયો વન વે પાથ બરાબર. એટલે એના આપણે નામ શું આપ્યું વન્સ થ્રુ બોઇલરનો કોન્સેપ્ટ. એટલે બેન્સન બોઇલરને આપણે વન્સ થ્રુ બોઇલર પણ કહી શકીએ. As in this case, water is fed to the boiler at one end side and the superheated steam is discharged to the other hand. Hence, the entire operation of the feed water heating, the steam formation and the superheating are taken place in the single tube without the use of the drum. And in case the non-once-through boiler, suppose define kariye, so only the fraction of water flowing in the steam generating tube is evaporated and the remaining water is circulating through the drum and evaporating tube. જો આપણે વન્સ થ્રુ બોઇલર સપોઝ આપણે ડિફાઇન ના કરીએ નોન વન્સ થ્રુ બોઇલર છે તો શું થાય સો અમુક પર્સન્ટેજ જ વોટર ખાલી શું તમારો ઇવોપરેટ થશે, બાકી બધાનું વોટર ક્યાં હશે કે તમારા ડ્રમની અંદર ને ઇવોપરેટ ટ્યુબની અંદર ફેરાઈ રાખશે. જ્યારે અહીંયા એવું કોઈ નહીં થાય, અહીંયા તમે એક બાજુ વોટર મોકલી બધું જ વોટર તમારે ઇવોપરેટ થઈ જશે. ધીસ ઇઝ ધ બેન્સન બોઇલર. ટાઈપ્સ ઓફ બોઇલર વોટર ટ્યુબ છે, હાઈ પ્રેશર બોઇલર છે, મેં કીધું એમ ફોર સર્ક્યુલેશન છે, આપણે ઓલરેડી હાઈ પ્રેશર 225 એટમોસ્ફેરિક એટલે કે ક્રિટિકલ પ્રેશર જ આપણે એને ઇનલેટ પ્રેશર છે અને હાઈ પ્રેશર અને વન્સ થ્રુ બોઇલર પણ આપણે આને કહી શકીએ. The formation and attachment of the water bubble on the inner surface of the heating tube solve થશે. They offer high thermal resistance than water film, so reduce the heat flow and the steam generations. ઓલરેડી એની અંદર વોટર ફિલ્મ ક્રિએટ થશે એટલે જે પણ રેઝિસ્ટન્સ થવાની તો ઘણી વાર ચાન્સ આની અંદર છે. 1922 ની અંદર આનું આખું બેન્સને ડિફાઇન કર્યું ક્રિટિકલ વેલ્યુ હોય અને પછી એનું ફર્ધર ડેવલપમેન્ટ હતું જે પણ 1930 ની અંદર એ લોકોએ ડિફાઇન કર્યું. The maximum working pressure obtained for the commercial Benson boiler is 500 bar. Temperature is 650 degrees Celsius and the capacity of the 150 ton per hour ની અંદર આની કેપેસિટી રહેશે બેન્સન બોઇલરની. નાવ બેન્સન બોઇલરનો ડાયાગ્રામ આપણે હવે વન બાય વન સમજીએ. બધા જ અલગ અલગ કોમ્પોનન્ટ તમને સમજાવેલા છે પ્રીવિયસની અંદર. રેડિયેટ ઇવોપરેટ કોને કહેવાય કે જેની અંદર રેડિયેટ હીટ એબ્ઝોર્બ કરશે, કન્વેક્ટિવની અંદર કન્વેક્ટિવ હીટ એબ્ઝોર્બ કરશે, ફ્લુ ગેસની ઇકોનોમાઇઝર એટલે પાણી તમારું ગરમ થશે, સુપર હીટ મીન્સ કે તમારી સ્ટીમને સુપર હીટ કરશે, એર હીટ મીન્સ કે એટમોસ્ફિયરમાંથી એર લઈ અને હોટ એર કરશે ને હોટ એર ક્યાં યુઝ કરશે તો કે અહીંયા કમ્બશન ચેમ્બરની અંદર તમારો જે પણ કમ્બશન રેટ ઇન્ક્રીઝ થશે. સો વન બાય વન સમરીએ વન થ્રુ બોઇલર છે એટલા માટે તમે જોઈ શકો છો ઇનિશિયલ આપણું વોટર ફ્રોમ હોટ વેલ ફીડ પંપમાં આવશે, તેથી પાણી ઇકોનોમાઇઝરમાં આવશે, પાણી ગરમ થશે, ધેન ડ્રમ તો છે ને સીધું ક્યાં જશે રેડિયેટ ઇવોપરેટરની અંદર, ત્યાં હીટ લેશે અને જે પણ ધીરે ધીરે સ્ટીમ બનશે ધેટ પાસ ધ કન્વર્ટિંગ ઇવોપરેટર, ત્યાં વધારાની સ્ટીમ લઈને તમારું જે પણ વોટરની વધારાની હશે બાકીનું તમારું સ્ટીમમાં કન્વર્ટ થશે, ધેન પાસ ટુ ધ સુપર હીટર, સુપર હીટરમાંથી પાસ પછી ક્યાં જશે તમારા પ્રાઇમ મૂવરની અંદર. સો ઇનલેટ અહીંથી છે, ધેન ઇકોનોમાઇઝર, ધેન રેડિયેટ ઇવોપરેટર, ધેન કન્વર્ટિવ ઇવોપરેટર, ધેન સુપર હીટર એન્ડ ધેન પાસ ટુ ધ પ્રાઇમ મૂવર. તમે જો અહીંયા ડ્રમનો ક્યાં ઉલ્લેખ જ ન આવ્યો,
ઇકોનોમાઇઝરમાંથી પાણી સીધું રેડિયન્ટ ઇવોપોરેટરમાં, ધેન કન્વેક્ટિવમાં, પછી સુપર હીટરમાં થશે. અહીંયા તમારું સેચ્યુરેટેડ લિક્વિડ તમારી સીધી ડ્રાય સ્ટીમ તમારી થઈ જશે, એન્ડ ધેન પાસ ટુ ધ સુપર હીટર એન્ડ ધેન પાસ ટુ ધ પ્રાઇમ મૂવર. So this is the basic path of the Benson boiler. હવે બેન્સન બોઇલર તમને થોડુંક આનું સમજાવી દઉં. ફ્લુ ગેસનો પાથ શું છે? તો ફ્લુ ગેસનો પાથ શું હશે? ફર્સ્ટ કમ્બશન ચેમ્બર, રેડિયન્ટ ઇવોપોરેટર, સુપર હીટર, convective evaporator, economizer, air preheater, chimney and atmosphere. These are the path of the flue gas. And what is the water and steam path? Water, heat pump, pressure hot well, heat pump, economizer, then radiant evaporator, then convective evaporator, then superheater, then prime mover, and તમારું જે પણ કંઈ ફર્ધર ઇલેક્ટ્રિક કે સપોઝ આપણે કોઈ પ્રોસેસ હીટિંગ માટે લેવું છે કે તમારે ઇલેક્ટ્રિસિટી જનરેટ માટે લેવું છે તો પ્રાઇમર્સ તમારું કામ પહોંચાડી દેશે સ્ટીમને. ધીઝ આર ધ વોટર ટુ સ્ટીમ પાથ. બહુ એકદમ ઇઝી સ્ટ્રક્ચર છે આનું સમજવા માટે, ડ્રમ નથી એટલા માટે, બરાબર. What is the advantage of the Benson boiler? The total weight is 20% less than the other boiler as there is no drum which is reduce the total cost also. એનું જે વેઇટ છે એ ઘટી જશે કારણ કે 20% શું કરવા? કારણ કે ડ્રમ નથી એટલા માટે, અને ટોટલ કોસ્ટ પણ એની જે પણ ઇનિશિયલ કોસ્ટ પણ ઘટી જશે. Direction is easier and the quicker as all the part is welded at site. સાઇટ ઉપર કરતા હોય છે એટલા માટે એ બધું ઇઝી છે એકદમ. It required the less smaller floor area, ઓછો રિક્વાયરમેન્ટ જોશે કમ્પેર ટુ લો ફ્લોર બોઇલર જે આગળ આપણે સ્ટડી કરવાના છે એ માટેની વાત છે. The transportation of the part is easy as no drum are the required and the majority of the parts are carried to the site. The furnace wall can be more efficient protected by using the small diameter and closed with tube ની અંદર. It can be easily start થઈ જશે એટલા માટે. These are the basic advantage of the Benson boiler. It can be operated most economy by the varying the temperature and pressure as a partially and overload. તમને ખબર છે ક્રિટિકલ પ્રેશરે વર્ક કરે છે એટલા માટે ઇનિશિયલ પાર્શિયલ અને ઓવરલોડ હોય તો પણ આ વર્ક કરી શકશે. Suddenly fall of the demand create the circulation problem due to the bubble formation in the natural circulation which never occur in the Benson boiler. Bubble formation થવાના જ નથી કારણ કે આપણી પાસે ડ્રમ જ અવેલેબલ નથી. And this feature is unsensitive to the load fluctuation, make it more suitable for the grid power generation as it has better adaptive capacity to meet the sudden load fluctuation. જો લોડ ફ્લક્ચ્યુએશન થાય ને તો ડ્રમની અંદર ઘણીવાર પોસિબલ ના થાય, ડ્રમવાળા બોઇલર હોય ને તો આની અંદર લોડ ફ્લક્ચ્યુએશન થાય તો પણ બેન્સન આપણે વધારે વોટર પાસ કરો તો વધારે સ્ટીમ પ્રોડ્યુસ થશે. ડ્રમની અંદર કેવું છે, ડ્રમની જેટલું કેપેસિટી વાળું જ આપણે વોટર નાખી શકીએ, બરાબર, અને એમાંથી સ્ટીમ પ્રોડ્યુસ થાય. અહીંયા કેવું છે કે તમે ગમે તેટલું વોટર અહીંથી પાસ કરો તમને સામે કન્ટિન્યુઅસ તમને સ્ટીમ મળવાની છે. તમારું લોડ ફ્લક્ચ્યુએશન થયું હોય સપોઝ પાવર ગ્રીડની અંદર તો પણ તમે એ ફૂલફિલમેન્ટ કરી શકો. The chance of the explosion hazard are not also as it consists of the only tube of smaller diameter. બહુ ચાન્સીસ થવાના એક્સપ્લોઝન થવાના પ્રાણી અંદર ચાન્સીસ બહુ કેવા છે? એકદમ લેસ છે, બરાબર. શું કામ નીડ ઓફ ધ વન થ્રુ બોઇલર? With increasing pressure of the steam density, the difference in specific weight goes in decrease. It means આપણે એને ક્રિટિકલ પ્રેશરે કરીએ છીએ એટલા માટે ડેન્સિટી સરખી થઈ જવાની છે એટલે સ્પેસિફિક વેટ તમારું કેવું છે? ડિક્રીઝ થશે. The sluggish circulation cause the film boiling resulting overheating of ટ્યુબ. જો સર્ક્યુલેશન થતું હોય તો ફિલ્મ બોઇલિંગ થવાના ચાન્સીસ છે પણ માઇનરતાની અંદર પોસિબલ થાય જ છે. For pressure above 180 bar, with the natural circulation is not possible to prevent the film boiling, so controlled circulation is essential. 180 તમને ખબર નેચરલ સર્ક્યુલેશન પોસિબલ નથી અને ફિલ્મ પર બોઇલિંગ પર આપણે કંટ્રોલ ના કરી શકીએ, એ અહીંયા પોસિબલ છે. In controlled circulation boiler, it is possible to utilize high steam pressure up to 200 bar, but beyond this, there is a reduction in effectiveness of the boiler drum and separating the saturated steam over the water. 200 બાર કરતા ઉપર તમને પોસિબલ નથી. જ્યારે આનું આપણે ઇનિશિયલ પ્રેશર તો 225 એટમોસ્ફિયર આપણે આપેલું છે, બરાબર, એટલા માટે એ થોડુંક અહીંયા પોસિબલ થશે. So this is the basic need of the one through boiler. So મહિનાની બી લિમિટેશન છે. ફર્સ્ટ ધ સોલ ડિપોઝિશન એન્ડ સેડિમેન્ટ્સ ઓન ધ ઇનર સરફેસ ઓફ ધ વોટર ટ્યુબ. આની અંદર વોટર ટ્યુબ આપણે યુઝ કરીએ છીએ એટલા માટે સોલ્ટ નહીં થવાના ચાન્સીસ તો છે જ આની અંદર, કારણ કે વોટરની આપણે ક્વોલિટીમાં સપોઝ કોઈ વેરિએશન આવશે તો આની અંદર એક ચાન્સ છે. બીજું ડેન્જર ઓફ ઓવરહીટિંગ. જો વધારે સોલ્ટનું લેયર બનશે શું થશે? તમારું હીટ ટ્રાન્સફર ઓવરહીટિંગ થવાના પણ ચાન્સીસ છે. તમે જોઈ શકો લાંબા ઉટી બબલ ફોર્મેશનની આપણે આની અંદર સોલ્યુશન કરી નાખ્યું, પણ આ જે વોટર ટ્યુબ અહીંયા છે એટલા માટે આ સોલ્ટ વાળી આપણે જે પણ કે લિમિટેશન લાંબા ઉટની સોલ્વ કરી શકશું